નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી। હું છું તમારો પ્રિય મિત્ર હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે એક એવા વૃક્ષ વિશે તમને કહેવા જઈ રહ્યો છું કે જે વૃક્ષ જડીબુટી સમાન છે કે જે ઘણા લોકોને ખબર નથી કે આ વૃક્ષ શું કામમાં આવે છે અને લોકો ઘરે ઘરે શું કામ વાવે છે। તમે અહીંયા સૌરાષ્ટ્રમાં અમારા સૌરાષ્ટ્રમાં આવશો અથવા ગમે ત્યાં તમે જોશો તો અમારા ગામડે બધે આ વૃક્ષ જોવા મળશે। એનું કારણ અને એનું રીઝન તમને કહું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ 5 થી 10 જણા જોઈશે ને એને એ ખાલી આ જે છે એ દવામાં એને કામ આવશે ને તો હું એ પુણ્ય સમાન ગણીશ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો જુઓ આ છે કણઝટ કહેવાય, જુઓ એને આવે છે આ ટાઈપના, જુઓ આ ટાઈપના બીજ આવે છે ને। આ એક ઓલામાં 3 બીજ હોય અને પાન એના જુઓ આ ટાઈપના એના પાન આવે, આ ટાઈપના પાન આવે કણઝણ। આ કણજીને ઓળખવાની મેન આ જોવાનું કે આ બીજ છે અને આ પાન છે। આ ટાઈપનું એનું વૃક્ષ આવે, તમે જોઈ શકો છો આ વૃક્ષ છે એનું। જો તમને કહું કે આ આપણે એમ કહીએ ને કે આ શું કામમાં આવે તો પહેલું પેઢા હોસતા હોય, પછી મોઢામાં દુર્ગંધ મારતી હોય કે પછી રસી થઈ ગયું હોય કે લોહી પડતું હોય, લોહી આવતું હોય દાંતમાં પેઢામાં, તો આનું દાંતણ કરવાનું। દાંતણ રોજ સવારમાં તમે એક નહીંના કોઠે તમે 10 દિવસ 8-10 દિવસ કરો ને તો એ વહી જાય છે। પછી દાંત સફેદ થઈ જાય છે, પીળા પડી ગયા હોય, પછી મોઢામાં વાસ આવતી બંધ થઈ જાય અને જે કે ને કે ઓલા પેઢા હોજી ગયા હોય એ પણ મટી જાય છે। અને બીજું કે જે એના બીજ આવે ને બીજ એનું પણ એક પ્રકારનું તેલ બનાવવામાં આવે છે, જે એ તેલ કોઠા માટે સારામાં સારું છે અને લોકો એનું તેલ બનાવે છે। પણ મને નથી ખબર કઈ રીતે બનાવે છે, પણ હું એટલી ખ્યાલ છે કે તેલ લોકો બહુ માર્કેટમાં વેચે છે બનાવીને આનું। એટલે આ કણજી છે એના આ બીજ જે આવે ને, જુઓ આ બીજ એ બીજનું તેલ બનાવવામાં આવે છે। સુકાઈ જાય પછી એને ખાંડીને એનું તેલ બનાવવામાં આવે છે કે એમાં 3-4 જાતના તેલ એડ કરીને અને તેલ બનાવવામાં આવે છે। કણજી એટલે બહુ આયુર્વેદિકને બહુ સારી પડે। જો દાંતનો સડો થઈ ગયો હોય કે દાંતમાં દુખાવો થતો હોય કે દાંતને પેઢા હોજી જતા હોય કે મોઢામાં દુર્ગંધ આવતી હોય તો આવા બધા રોગ તમારે એક ઝટકામાં તમે 8 દિવસ એક ધારા કરશો ને ક્યારેય આ રોગ તમને નહીં થાય। તો આ વિડીયોમાં તમને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને